રાધે રાધે મિત્રો, આજે આપણે વાત કરવી છે જે આપણે આ દિવાળીની રજાઓમાં બધે ગામડા વિસ્તારોમાં બધે ફરીને અંતરિયાળ ગામોમાં બધે ફરીને આવ્યા, એમાં સંતાનોને જે ભણાવવાની વાત થતી હોય તો એમાં છોકરીઓને અવશ્ય ભણાવજો. એનો એક કિસ્સો જે રાણી પિક્ચર આવ્યું હતું ગુજરાતી, એ રાણીની એક કથા છે, એનો આપણે વાત કરીએ તો નોકરાણીનું નામ રાણી હોય છે અને એ એમના જે ઘરે કામ કરતા હોય એમને શેઠાણી કહે છે. તો એક વખત કચરા પોતા કરતાં કરતાં રાણીના હાથમાં જે ટીપાઈ ઉપર મૂકેલું જે એમના શેઠાણીનું આઈ કાર્ડ હોય છે એ એના હાથમાં આવે છે. જે આઈ કાર્ડ છે એને જોઈને એ એમના શેઠાણીને પૂછે છે કે આ તમારો ગળાનો હાર. તો એ શેઠાણી એને કહે છે કે શું ગળાનો હાર? એ કે એ ટેન્શન છે, માથાનો દુખાવો છે. તો રાણી પૂછે છે કે આ તમારા ગળામાં હોય એટલે બીજા જોઈને કહેતા હોય કે આ બેન કોઈ મોટી નોકરી કરતા હશે, મોટી કંપનીમાં નોકરી કરતા હશે, એવું થાય. તો શેઠાણી કહે છે કે આના વગર અમને ઓફિસમાં એન્ટ્રી ન મળે એટલે આ ગળામાં રાખવું પડે. અને સામો સવાલ કરે છે કે તારે આવું આઈ કાર્ડ જોવે છો? તો રાણી કહે છે કે હાજ તો. કે કોઈને રાણી કહે છે કે કોઈને જે બોજારૂપ લાગતું હોય, માથાનો દુખાવો લાગતું હોય, એને મેળવવા માટે કોઈ માણસને આખી જિંદગી પણ ખર્ચાઈ જાય તો પણ નથી મળતું. અને રાણી કહે છે કે મારો ઘરવાળો મને વારંવાર મેણા મારે છે કે તું તો એક નોકરાણી છો, તારી શું કિંમત, તારા કામનું ક્યાંય માન નહીં, તું તો એક નોકરાણી કહેવાય. હું ભલે કે ટ્રક ડ્રાઈવર, તો પણ મારે મોટી ઓફિસમાં, મારી કંપનીની મોટી ઓફિસ, અને મને પણ આવું આઈ કાર્ડ મળે. ત્યારે રાણી કહે છે કે મને એવું લાગે છે કે છોકરીઓને એટલી બધી ભણાવવી કે છોકરીઓના ગળામાં મંગળસૂત્ર આવે એ પહેલાં એના ગળામાં આવું આઈ કાર્ડ આવી જાય. આવી સરસ મજાની વાત આ રાણી ફિલ્મમાં એક નારી શક્તિને, સ્ત્રીઓને, છોકરીઓને ભણાવવાની સરસ મજાની વાત કરી. આવીને આવી નવી વાતો લઈને મળતા રહીશું. રાધે રાધે.